પ્રોજેક્ટ ભારતના તાપી જિલ્લાના હજારો ખેડૂતોમાં કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે। પ્રાકૃતિક ખેતીના 5 સ્તંભો પર તાલીમ આપીને પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વધુ ખેડૂતોને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનું છે। ખેતી પ્રધાન એવા ભારત દેશમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2021 અને 22થી આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામડે ગામડે જઈને પ્રાકૃતિક કૃષિના 5 આયામોની તાલીમ આપવામાં આવી રહી છે, જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતો હજુ સુધી લઈ ચૂક્યા છે અને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો પોતે આર્થિક રીતે પગભર થવાની સાથે તેમણે ઉપજાવેલા વિવિધ ધાન્ય તેમજ શાકભાજીના વપરાશકર્તાઓને ઝેર મુક્ત ખોરાક પૂરો પાડી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે। તાપી જિલ્લા આત્મા પ્રોજેક્ટના આ પ્રયાસોથી હજુ સુધી જિલ્લામાં 43,679 ખેડૂતોને આ તાલીમથી આવરી લેવામાં આવ્યા છે અને તેમને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત બનાવવાની તાલીમ ખરીફ અને રવિ ઋતુમાં આપવામાં આવી રહી છે। આ પ્રોજેક્ટના પ્રયાસોએ નોંધપાત્ર પરિણામો આપ્યા છે, જેમાં જિલ્લાના 43,679 ખેડૂતોએ તાલીમનો લાભ લીધો છે। આ ખેડૂતો હવે ઝેરમુક્ત ખોરાક બનાવવા માટે જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ છે, તંદુરસ્ત સમાજમાં યોગદાન આપી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી એ ખેડૂતોની આજીવિકા તો સુધારી છે, પણ તેમણે આર્થિક રીતે સ્વતંત્ર પણ બનાવ્યા છે। કુદરતી ખેતી પદ્ધતિઓ અપનાવીને ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પર તેમની નિર્ભરતા ઘટાડી શકે છે, જેનાથી ખર્ચમાં બચત થાય છે અને નફામાં વધારો થાય છે। આત્મા પ્રોજેક્ટના તાલીમ કાર્યક્રમો ખરીફ અને રવિ ઋતુ દરમિયાન જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃતની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ કુદરતી ખેતીના ઇનપુટ્સ જમીનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, પાકની ઉપજ સુધારવા અને ખેતી પદ્ધતિઓના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા માટે જરૂરી છે। આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી અમને તાલીમ મળી છે। તાલીમમાં અમે પ્રકૃતિ વિશે તાલીમ મળી, અમે જાતે અમે બધું શીખ્યા અને જાતે બનાવતા થયા। જીવામૃત બનાવતા થયા, બ્રહ્માસ્ત્ર બનાવતા, બીજામૃત બનાવતા। બીજ અમે પહેલા એમ જ છંટકાવ કર્યો હતો, અમે બીજનો પોટ આપીને ઉગાવ કર્યો છે, તેમાં અમને ફૂગ નથી લાગતી, ઉગાવમાં સારું ઉગે છે। અને પહેલા અમે દવા છંટકાવ કરતા હતા તો એગ્રોમાંથી દવા લાવતા હતા, ત્યારે અમારો ખર્ચો વધી જતો હતો। અત્યારે અમને ખર્ચાનો ઘટાડો થયો અને નફાકારક પૈસા પણ અમને બચાવ થાય છે। પહેલા અમને પૈસાનો ખર્ચો વધી જતો હતો, અત્યારે ખર્ચો અમને ઓછો થાય છે। પ્રાકૃતિક કૃષિની તાલીમમાં આત્મા પ્રોજેક્ટ તાપીનો સ્ટાફ અને પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે। આ પ્રાકૃતિક કૃષિની તાલીમમાં 5 આયામોને આવરી લેવામાં આવે છે। સાથે સાથે જીવામૃત કઈ રીતે બનાવવું એ ખેડૂતોને તાલીમમાં શીખવવામાં આવે છે। આ પ્રાકૃતિક કૃષિની તાલીમ થકી 2018 થી 3000 ખેડૂતોને તાલીમ અપાઈ ગઈ છે। ગત ખરીફ સિઝનમાં 976 ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી અને એમના થકી ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે। તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટની સફળતા અન્ય પ્રદેશો માટે કુદરતી ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે એક મોડેલ તરીકે કામ કરે છે। ખેડૂતોને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે જ્ઞાન અને કૌશલ્યો સાથે સશક્તિકરણ કરીને આ પ્રોજેક્ટ તંદુરસ્ત અને વધુ ટકાઉ ખાદ્ય પ્રણાલીમાં ફાળો આપી રહ્યો છે।